તું સમજ છું તારી જાતના નહીં થાય તું કેમ ના થાય હું કહું એમ જ થશે અહીંયા આગળ પણ હું તને લાવીશ મારા ઘરમાં તું પણ નહીં તારા ઘરમાં મને હું પેલા કચરો વાળીશ અને પછી જ પોતું કરીશ એમ જ થશે હેલા તમે મારા મમ્મીના ઘરે કાલ મને લઈ જશો? ના કોક દાડો તો હા પાડો, ઘસાઈ નહીં જો કોઈ. 19 વર્ષ પહેલા હા પાડી હતી ત્યારનો ઘસાઈ જ જઉં છું હલાદ ચિરાગની જેમ કોક વાર મમ્મીના ઘેર જવું હોય કોક વાર મમ્માના ઘેર જવું હોય કોક વાર માસીના ઘેર જવું હોય અસર ફાડી નાખી હાર્દિક, કોઈ પણ એક છોકરીનું નામ ધારો. શિલ્પા મને ખબર હતી તમારે ક્યાંક ને ક્યાંક તો સેટિંગ છે. અલ્યા પણ તે કીધું એટલે મેં નામ ધાર્યું. તો તમે મારું નામ નતા કહ્યું? પણ તે કીધું એટલે હું તારું નામ કઈ રીતે ધારું પણ મને ખબર છે તમારી. તું લોહી પી ગયા છો એક તો. હું તમને શું કહું છું, કોઈ તમને 1 કરોડ રૂપિયા આપો અને એમ કે તમારી વાઈફને લાફો મારો, તો તમે મને લાફો મારો? ગાંડી થઈ ગઈ છું હું તને પૈસા માટે થઈને લાફો મારતો હોઈશ? સોરી યાર, હવે મારી વાત ના કરીશ. હવે હું તમને કદી આવું નહીં કહું. પહેલી વાર જિંદગીમાં આવો મોકો મળ્યો લાફો મારવાનો, મજા આવી ગઈ જોરદાર. हेलो कौन? सीता बोलू. हाँ तो सीधो अयोध्या फोन लागी गयो. सॉरी माताजी. આ તાર દાદુ જ ચડેલું આ ચડેલું જોઈ ને. શેનું ચડાવ નહીં તું નણંદ ભેગી રહેતી દેરાણી ભેગી રહેતી જેઠાણી ભેગી રહેતી એમાં શેનું દાદુ ચડાવ? એ બધાની કમી તમે પૂરી નહીં કરતા? કેમ ભાઈબંધ તારા લગ્નનો 1.5 મહિનો નહીં થયો અને મેં સાંભળ્યું છે તારું ઘરવાળી નાહી ગઈ? નાહી ગઈ કોને કહું હવે? આપણે બે તો ભાઈબંધ છીએ, સુખ દુઃખની વાતો એકબીજાથી કરાય, પણ મને એવું લાગે છે કે તે બરોબર હાચવી નહીં હોય. આપણા આટલા વર્ષોથી ભાઈબંધ છીએ, ભાઈબંધીમાં કોઈ ગદ્દારી આવી? મેં તને મારા ભાઈની જેમ સાચવ્યો છે એ જ રીતે હું મારી ઘરવાળી મારી બુનની જેમ સાચવતો હતો. બાપરે શું થયું તમને? આ રસ્તામાં ડોબું ભટકાણું. તો જોઈને ચાલતા હોય તો? અરે આ ડોબા એવા જ હોય ગમે એટલું જોઈને હડો ને તો એ ભટકાય અને આ બીજી વખત ભટકાણું સારું. પહેલી વખત ક્યારે ભટકાણું તું વળી? 13 વર્ષ પહેલા. લ ઝેર. મને શું લે જરા પત્તું? આજ હું બજારમાં ગઈ હતી, મને સાડી ગમી ગઈ, 5000 રૂપિયા આપો. ઓય ઝેર ખાવાના પૈસા. ચલો ને આપણે ગેમ રમીએ. તમારે 0 થી 100 સુધીમાં એક નંબર ચોઈસ કરવાનો છે. 0 થી 100 સુધીમાં 10. હવે હું તમારી જોડે 10 દિવસ નહીં બોલું. 10 દિવસ સુધીની વાત કરે? ખોટું છે ખોટું છે. ચાલ ફરીથી રમીએ. કોઈ પણ એક નંબર ચૂઝ કરો. 100. થોડી ભક્તિ કરો, થોડી પૂજા કરો તો જિંદગીની બધી બધાઓ ટળી જશે. એવું તો મારા હારાએ ખૂબ ભક્તિ કરીને પૂજા કરી લાગે છે. એમની બધી બલાઓ ટળી ગઈ અને મારા ઘરે પડી ગઈ. એક વાત કહું? બોલો ને. હું દીવો લઈને ગોતવા નીકળ્યો હતો ને ત્યારે તાર જેવી સુંદર ઘરવાળી મળી મને. પણ દીવો લઈને ઓદવા નીકળે ને તો રસ્તામાં દીવો હોલવાઈ ગયો ને તમે ભૂસકી ગયા. તમારા જીવનમાં કોઈ પ્રેમિકા હતી પહેલા? હા હતી. તમે એને કઈ કહેવા માંગો છો? મારે એને એટલું જ કહેવું છે કે જો એને મારાથી પ્રેમ નતો તો મને કેવું તું મારી બાયડીને કેવા. તમે સાંભળ્યું હોય તમારો ભાઈબંધ ગાંડી હારે લગ્ન કરે છે? સમજાવો તો ખરા. હું શું કરે સમજાવું? એને મને સમજાવે તો બરોબર છે આ તાર દાદુ જ ચડેલું આ ચડેલું જોઈ ને. શેનું ચડાવ નહીં તું નણંદ ભેગી રહેતી દેરાણી ભેગી રહેતી જેઠાણી ભેગી રહેતી એમાં શેનું દાદુ ચડાવ? એ બધાની કમી તમે પૂરી નહીં કરતા? હું આવડી મોટી થઈ, મારા પપ્પાએ મને નામ આપ્યું, ઇજ્જત આપી, તમે આટલી ઘડીમાં મને શું આપ્યું?
દિલ આપ્યું ને તને દિલ તો હવે બધાએ આપે. હા તો કિડની કાઢી લે, ફેફસા કાઢી લે, ટાંગા લઈ લે, આંખ લઈ લે, બીજું શું જોઈએ તારે? હલો, હું આરતી બોલું છું. અટાણે રહેવા દે, હાંજે બોલજે, હું અગરબત્તી કરું ને ત્યાં. હે માં ભગવતી, લગ્ન કરતા તો મેં કરી લીધા છે. એક તારો જમાઈ ઘરમાં હારો હે, બાકી તો બધી 550 ની નોટો હે. માં તું લાજ રાખજે મારી, તું લાજ રાખજે. આખો દિવસ તમે મોબાઈલમાં પડ્યા રહ્યા હો, લગ્ન પછી તો મને પ્રેમ જ નહીં કરતા. પણ ગાંડી, પરીક્ષા પૂરી થયા પછી કોણ વાંચે? તને એક વાત કહું, તને ખોટું નહીં લાગે ને? ના રે મમ્મી, મને તો ખોટું નહીં લાગતું. તારો જીબડો આવડો છે. મમ્મી, હું તમને એક વાત કહું, તમને ખોટું નહીં લાગે? અરે મને તો ખોટું